હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણા એસએન એકેડમી જીવ ચેનલ ઉપર। તો આજે આપણે વાત કરવાના છે ઇંગ્લિશની જે માસ્ટર ક્લાસ છે, આપણું કમ્પ્લીટ સિલેબસ બ્રેકડાઉન કરવાનું છે, એક્ઝામ લેવલ સમજવાનું છે, ફ્રન્ટ પ્રિપેરેશન કરવાની છે। કોમ્પિટિટિવ એક્ઝામ છે, તમે જીએસએસબી, સીસી, જીપીએસએસબી, જીપીએસસી અને હાઈકોર્ટની કોઈપણની ગુજરાતની એક્ઝામ તૈયારી કરો છો એન્ડ હાઉએવર તમે કેન્દ્રની તૈયારી કરો છો તો પણ તમને આ કામ લાગવાનું છે। તો સ્ટાર્ટ કરીએ આપણા વિડીયોને। તો સ્ટાર્ટ કરીએ આપણા વિડીયોની કે શું કહેવા માંગે છે વિડીયો। ઓકે, સૌપ્રથમ આપણે સમજીશું કે શું આપણો એજન્ડા રહેશે આખા કોર્સનું। ઓકે, સૌપ્રથમ આપણે એજન્ડા સમજીશું। જુઓ, એજન્ડા શું રહેશે તો કમ્પ્લીટ આપણે સિલેબસ પૂર્ણ કરવાનો છે, કોનું? ઇંગ્લિશનું। ઓકે, સંપૂર્ણ બ્રેકડાઉન કરવાનું છે, એક્ઝામ લેવલને આપણે લઈને ચલાવવાનું છે, વેઇટેજ સમજવાનું છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવે છે। આપણે એક સહી દિશામાં તૈયારી કરવાની છે ગુજરાતી ભાષાની અંદર, જેથી તમને વધારે ટાઈમ બગડ્યા વગર ઓછા ટાઈમની અંદર સારી તૈયારી અને સારા માર્ક્સ લાવવામાં મદદ મળે। ઓકે, તો આપણે એના માટે સ્ટ્રેટજી અને ટેલિગ્રામ પીડીએફની પણ વાત કરશું, એ તમને પીડીએફ કેમ હશે એ પણ જોઈશું। તો ડિટેલ મોડ્યુલ બ્રેકડાઉન કવરિંગ ગ્રામર રૂલ્સ, જુઓ ગ્રામર રૂલ્સ, વોકેબ્યુલરી, ઇમ્પ્લાસમેન્ટ એન્ડ કોમ્પ્રેશન સ્કિલ, આ બધું ઇંગ્લિશની અંદર આપણે સિલેબસની ડિટેલમાં વાત કરવાની છે, પરંતુ અહીં તમે સમજી લો કે આટલો તમારે એ ભાગ છે ઇંગ્લિશના। ઓકે, હવે જે આપણે વોકેબ્યુલરી છે એના માટે કોઈ શબ્દો તમારે 10 થી 20 વાંચવા પડશે ડેલીના। ઓકે, એના પછી જોઈએ ઇનેજમેન્ટ એન્ડ કોમ્પ્રિહેન્શન, એના માટે તમારે ન્યૂઝપેપર વાંચવું પડશે। ન્યૂઝપેપર, જો ન્યૂઝપેપર અન્ડરસ્ટેન્ડ ન થાય ઇંગ્લિશમાં તો સૌપ્રથમ તમે કોઈ પણ એનસીઆરટી કે જીએસસીઆરટી જે 6 થી 8ની ઇંગ્લિશ મીડિયમમાં છે એ તમે વાંચી શકો છો। ઓકે, અને ગ્રામર આપણે આપણા લેક્ચરની અંદર મળશે। તમે જો કહેશો તો કોમ્પ્રિહેન્શન સ્કિલ અને વોકેબ્યુલરી માટે પણ અલગથી આપણા વિડીયો ચાલુ કરવામાં આવશે। ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ ધ ક્વેશ્ચન પેટર્ન, માર્ક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કોમન ટિપ્સ ફોર સીસી એન્ડ જીપીએસએસબી એક્ઝામ, એક્ઝામમાં કેવા લેવલના પ્રશ્નો આવે છે, બધી ટોપિકનું નામ તો સેમ હોય। ઓકે, ટોપિક તો સેમ હોય પરંતુ એના લેવલ અલગ અલગ હોય છે, જે અલગ અલગ જીપીએસસી છે, ઓકે, જીએસએસબી છે, હાઈકોર્ટ છે, તો આ રીતે અલગ અલગ ઓરિએન્ટેડ પ્રમાણે તમને એક ક્વેશ્ચન પૂછતા હોય છે। ઓકે, એટલા માટે તમારે સ્ટ્રેટજી હોવી જોઈએ। 3 સ્ટેપ વિનિંગ ફોર્મ્યુલા છે, ડેલી સ્ટડી રૂટીન છે એન્ડ એક્સેસ ટુ ફ્રી સ્ટોરી મટીરિયલ વિયા ટેલિગ્રામ ચેનલ ઉપર તમને જણાવવામાં આવશે। ઓકે, વાય ઇંગ્લિશ ઇઝ સ્કોરિંગ કી। ઓકે, ઇંગ્લિશ તમારા માટે, તમે અમુક લોકો શું કરે છે ઇંગ્લિશને હાર માને છે, પરંતુ જો ઇંગ્લિશ છે એ કોના ઉપર છે? પીવાય ક્યુવાય છે। તમે અમુક વસ્તુ કરી નાખો એટલે તમારા સ્કોર, દાખલા તરીકે રીઝનિંગ જેવો સબ્જેક્ટ છે, જીકેની અંદર પૂર્ણ સિલેબસ નથી, આને સિલેબસ ફિક્સ છે, જો તમે સમજી જાઓ તો એના માર્ક્સ તમને પૂરામાંથી પૂરા મળે છે। તો હાઈગ્વેટિક સબ્જેક્ટની વાત કરીએ, હાઈગ્વેટિક સબ્જેક્ટની વાત કરીએ હાઈગ્વેટિક સબ્જેક્ટની વાત કરીએ તો જીએસએસબી સીસી પ્રિલિમ્સની વાત કરીએ, 15 માર્ક્સનો તમારો ફિક્સ સેક્શન આવેલો છે। જીએસએસબી સીસી મેથ્સની અંદર 100 માર્ક્સ ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ આવેલું છે। એના માટે તમારે શું હોવું જોઈએ? અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ। અન્ડરસ્ટેન્ડિંગ વગર તમને આ કાર્ય થશે નહીં। ઓકે, એના પછી જીપીએસએસબીની હાઈકોર્ટની વાત કરીએ તો 15 થી 20+ માર્ક્સનું પૂછાય છે અને ડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ મેરિટ લિસ્ટ ક્વોલિફિકેશન મળે છે। ઓકે, એક્યુરસી આની અંદર સૌથી વધુ રાવ કહેશે। ગ્રામર રૂલ્સ આર ફિક્સ્ડ એન્ડ હાઈલી પ્રેડિક્ટેબલ, ગ્રામર રૂલ્સ તમે જો શીખી લો તો એના ઓરિએન્ટેડ જ પ્રશ્ન આવે, એવું નહીં કે ભમીને કે કોઈ પણ આવે। ઓકે, અનલાઇક જનરલ નોલેજનું એક્સેપ્ટેડ સરપ્રાઇઝ ક્વેશ્ચન, એટલે કે કોઈ વધારાના ક્વેશ્ચન સરપ્રાઇઝ ક્વેશ્ચન ના આવે છે, કે એમાં શું હોય, તમે આખું ટોપિક વાંચી લો પણ છતાં 1-2 એવો મુદ્દો રહી જાય જેના અંદરથી પ્રશ્ન આવે તો તમને આખું ટોપિક માથે પડે, પરંતુ ઇંગ્લિશની અંદર નથી। તમે ઇંગ્લિશનો આટલો ટોપિક સમજી લો તો ક્વેશ્ચન આની અંદરથી પણ આવે, પરંતુ હા, તમને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે, કારણ કે ઇંગ્લિશ કેવો સબ્જેક્ટ છે તમને કહ્યું કે જે તમે આ રૂલ ભણો છો આ વાક્યમાં લાગુ ન પડી શકે, એનું અન્ડરસ્ટેન્ડિંગ થ્રુ તમને અલગ અલગ લાગુ પડી શકે છે। હાઈ આરઓઆઈ મીન્સ કે લેસ ટાઈમ સ્પેન્ડ પર ક્વેશ્ચન વિથ રાઇટ ક્લેરિટી, એની અંદર ટાઈમ ઓછો જાય। જો તમારી અન્ડરસ્ટેન્ડિંગ હોય, રીડિંગ કોમ્પ્રિહેન્શન તમારું સારું હોય, રીડિંગ સ્કિલ તમારી સારી હોય તો તમે હાઈ આરઓઆઈ સાથે તમે કાર્ય કરી શકો છો। ઓકે, ક્રિએટ અ ડિસ્કસિવ કોમ્પિટિટિવ એજન્ડા ફોર અવર કેન્ડિડેટ્સ। ઓકે, તો ચલો આપણે આગળ જઈએ। તો આટલી વસ્તુ ખબર પડી ગઈ। કમ્પ્લીટ કોર્સ સિલેબસની વાત કરીએ તો આની અંદર 3 ભાગ છે। મોડ્યુલ 1 છે તો ગ્રામર એન્ડ ફાઉન્ડેશન છે, જે સૌ પ્રથમ કરવું પડે। મોડ્યુલ 2 છે વોકઅપની વાત કરીએ। મોડ્યુલ 3 છે એપ્લિકેશન એન્ડ પ્રેક્ટિસ, તો સૌ પ્રથમ ટેન્સ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, આર્ટિકલ છે, પ્રિપોઝિશન છે, પાર્ટ ઓફ સ્પીચ છે, સબ્જેક્ટ વર્બ અરેન્જમેન્ટ છે, આ બધા કોની અંદર આવે? ગ્રામરની અંદર આવે છે। ઓકે, એના પછી મોડ્યુલ 2ની વાત કરીએ તો વર્ડ પાવર, સિનોનિયમ્સ, એન્ટોનિયમ્સ, વન વર્ડ સબ્સ્ટિટ્યુશન, આઇડમ ફ્રેઝ, ફ્રેઝલ વર્બ, સ્પેલિંગ્સ, આ બધા કોની અંદર આવે? મોડ્યુલ 2। મોડ્યુલ
મોડ્યુલ 3માં આવે છે એપ્લિકેશન એન્ડ પ્રેક્ટિસની વાત કરીએ તો રીડિંગ પેસેજ, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, પેરા ચેમ્બર એન્ડ ઇંગ્લિશ ગુજરાતી, આ બધા વિશે આપણે વાત કરવાની છે. હાલ આપણે મોડ્યુલ 1 સંપૂર્ણ પૂરો કરવાનો રહેશે. ચલો ગ્રામર એન્ડ મોડ્યુલ બ્રેકડાઉનની વાત કરીએ તો સૌ પ્રથમ જુઓ, અહીં નોટ્સની એક PDF તમને જોવા મળે છે. આના પર ધ્યાન પહેલાં અહીં જુઓ. દેખો ટેન્સ એન્ડ વર્બની વાત કરીએ તો ઓલ બાર ટેસ્ટ વિથ શોર્ટકટ રૂલ્સ આપણે શું ભણાવીશું. એક્ટિવ પેસિવની અંદર શું આવશે, ફાસ્ટ એલિમિનેશન ટેકનિક ફોર MCQs. ફાસ્ટ કરવાનું છે આપણે, એક્યુરસી પ્લસ સ્પીડ માઇન્ડે રાખે છે. આપણે કોઈ વધુ આખું ડિટેલમાં તમને એક શબ્દ પકડાઈ રહે તો એની લિમિટ કરી નાખો. દાખલા તરીકે કોઈ આની ABCD આપેલા છે, આ 4 વિકલ્પો આપેલા છે, હવે આની અંદર ખબર પડે અહીં ખોટું છે અને ચોકડી મારી દો, પછી આગળ જોવાનું કામ નથી, કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો હોય છે. ઓકે, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ રિપોર્ટિંગ વર્બ એન્ડ પ્રોનાઉન કન્વેન્શન રૂલ્સ, આર્ટિકલ એન્ડ ડેરિવેટિવ્સ, ઓકે, પ્રિપોઝિશન આપણે વાત કરી નાખી. વોકેબ્યુલરી અને વર્ડ પાવર સ્ટ્રેટેજીની વાત કરીએ તો સિનોનિયમ્સ એન્ટોનિયમ્સની વાત કરીએ તો રૂટ વર્ડ મેથડ એન્ડ હાઈ ફ્રીક્વન્સી પ્રીવિયસ યર એક્ઝામ. આ જે સિનોનિયમ એન્ટોનિયમ્સ છે આ અઢળક છે, એક શબ્દનો ઇંગ્લિશ મિનિંગ નીકળતો હોય તો આપણું બધું આટલું ઓબ્વિયસલી આટલું તો નહીં થાય. તો તમે જો 70 થી 80% છો, PYQ 100% કરો તો એની અંદરથી 70 થી 80% તમારા PYQમાંથી આવશે. આઇડમ્સની વાત કરીએ તો પણ એવું હોય છે કે ટ્રીક અને ડેલી લાઈફ કોન્ટેક્ટ ઉપર આધારિત હોય છે. OWS એટલે કે આપણે કહીએ એક શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જે ગુજરાતીમાં કહીએ એ જ આ છે. ઓકે, પ્રિવેઝલ વર્બ એન્ડ કન્ફ્યુઝિંગ વર્ડ આપણે એ પણ સમજીશું. અને શું કરવું પડશે, તમારે રિવિઝન કરશો તો જ આવશે. ઓકે, આ ભાગને રિવિઝન ઉપર મૂકી દો અને જ્યારે આ ભાગને આપણે પ્રેક્ટિસ ઉપર મૂકી દો. ઓકે, લેવલ ઓફ ઇંગ્લિશ ઇન ગુજરાત એક્ઝામની વાત કરીએ તો 0 to હીરો લેવલ ઓપરેટ હોવી જોઈએ. તમારે 100% કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન આવે છે. ક્વેશ્ચન રેન્જ ફ્રોમ બેઝિક ટુ બેઝિક ફંડામેન્ટલ ક્લાસ 10-12 ટુ મોડરેટ કોન્સેપ્ટ એપ્લિકેશન. ધ પ્રાઇમરી કી ટુ હાઈ સ્કોર ઇઝ ક્લિયર કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડિંગ રેધર ધેન હાઈ રોટ મિનિંગ. એનો મતલબ એ થાય કે લેવલ એકદમ મીડિયમ હોય છે, એટલો કોઈ અઘરો લેવલ હોતો નથી. યર લેક્ચર સ્ટાર્ટ ફ્રોમ અબ્સોલ્યુટ બેઝિક સો વેરી ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ કેન માસ્ટર. આપણે શરૂઆત જ વર્બથી કરવાની છે. તમે સમજી શકો છો કે એટલું બેઝિકથી કરવાનું છે. વર્બ સમજીશું, આર્ટિકલ સમજીશું, ટેન્સ શીખશું, બધું લાઇન્સર સમજીશું. ઓકે, તમારે જોડાઈ રહેવાનું છે. આપણી અપ્રોચ શું છે, ટીચિંગ અપ્રોચની વાત કરીએ તો બાયલિંગલ એન્ડ કોન્સેપ્ટ ફર્સ્ટ મેથડ. એવરી કોન્સેપ્ટ ઇઝ એક્સપ્લેન્ડ ઇન સિમ્પલ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ સ્ટેપ બાય સ્ટેપ ટુ ઇન્શ્યોર કમ્પ્લીટ ક્લેરિટી. વી સોલ્વ ટોપ 50 પ્રીવિયસ યર ક્વેશ્ચન આફ્ટર ફિનિશિંગ એવરી સિંગલ ટોપિક ટુ બિલ્ડ એક્ઝામ કોન્ફિડન્સ. ઓકે, આપણા 2 થી 3 લેક્ચર હોય, દાખલા તરીકે તો ચોથું લેક્ચર પણ ગોઠવીશું જેની અંદર આપણે PYQ કરીશું. અને હા, આપણી ચેનલમાં તમે જોડાશો અને જો ઇંગ્લિશનો તમે સપોર્ટ આપશો તો ઇંગ્લિશ તમારી 100 માર્ક્સના પેપરમાંથી 70 થી 80+ માર્ક્સ લાવવાની જિમ્મેદારી આપણી રહેશે. તો આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ મેથડ વાઇઝ આપણે શીખીશું. ઓકે, આના માટે તમને બુક પણ પ્રોવાઇડેડ કરાવીશું. PDF હશે, ટેલિગ્રામ ઉપર તમને PDF મળશે, એ પણ ફ્રી. અને હા, યુટ્યુબ પર આપણે કોઈ લેક્ચર એવો નથી જેની ઉપર તમારે રૂપિયા આપવું પડે. તમારે લાઇક કરવાની છે અને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરાવવાની છે અને તમારા મિત્રોને શેર કરવાનું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે. ઓકે, ચલો 3 સ્ટેપ સક્સેસ રોડ મેપ શું કરવાનું છે. સૌ પ્રથમ તમારે શું કરવાનું, લર્ન, અટેન્ડ ડેલી વિડીયો લેક્ચર એન્ડ શોર્ટ નોટ બનાવવાની છે. એની ઉપર સાંજે શું કરવાનું, રિવિઝન કરવાનું. ઓકે, ટોપિક પટી જાય એટલે તમારે શું કરવાનું, PYQ એનો સોલ્વ કરવાના. એના જો 3જા નંબર ફ્રી રિવાઇઝ કરવાનું અને 4થા નંબરનો ફૂલ મોક ટેસ્ટ આપી અને એની અંદર માસ્ટર ડિગ્રી હાસિલ કરવાની રહેશે તમારે. ઓકે, એના માટે તમે શું કરી શકો, રિકમેન્ડ ડેલી રૂટીન આ તમારે કરવાનું છે. ડેલી ટાઈમ તમારે શું કરવાનું, ગ્રામર લેક્ચરની અંદર 45 થી જે પણ લેક્ચર હોય કલાકનું હોય એ તમારે ફૂલ કરવાનું. એવું હોય તો 1.5x તમે જોઈ શકો છો. ઓકે, કોન્સેપ્ટ ક્લિયરિટી એન્ડ નોટ મોકિંગ આ તમારે યાદ રાખવાનું છે. આની અંદર કોઈ જ વધારે જોર નહીં દેવાનું પહેલી વખત. ઓકે, સ્ટ્રોંગ રૂલ બેઝ. ઓકે, એના પછી વોકઅપ બોલ્ડિંગ કરવાનું, 20 મિનિટ આપવાના ડેલી. 10 તમારે કોઈ પણ શબ્દો, 20 શબ્દો તમારી જેટલી કેપેસિટી હોય, 5 શબ્દો જેટલા યાદ રહેતો હોય. પરંતુ આની અંદર તમારે શું કરવાનું રહેશે એની હું તમને અપ્રોચ આપી દઉં કે તમે જે સવારે દાખલા તરીકે વાંચ્યા તો એ શબ્દો સાંજે ફરીથી વાંચો. અથવા સાંજે કરતાં હું કહું કે સવારે અને બીજા દિવસે જ્યારે સવારે બીજા નવા 20 શબ્દો વાંચવા જાઓ એની પહેલાં આ 20 શબ્દો પૂર્ણ થવા જોઈએ. એવું ડેલી કરવાનું. પછી જ્યારે રવિવાર આવે અથવા કોઈ પણ એક દિવસ તારવાનો વીકનું તો એના દિવસે રિવિઝન કરવાના અને એના પછી એક મંથની અંદર રિવિઝન કરવાનું. આની અંદર તમારે રિવિઝન મેન હશે, નહીં તો નહીં આવે. એના પછી PYQ પ્રેક્ટિસ 30 મિનિટ કરવાના, 25 MCQ ટોપિક વાઇઝ કરવાના છે, ઓપ્શનલ એલિમિનેટ સ્ક્રીન કરવાનું છે. ટેલિગ્રામ PDF 15 મિનિટ તમારે એવું હશે તો આપણે લોંગ ટર્મ માટે PDF વાઇઝ તમને રિવિઝન નોટ્સ આપીશું, પ્રેક્ટિસ પેપર આપીશું. ઓકે, ચાલો
એની પહેલાં સમજાવી દઉં કે પીડીએફમાં શું આપણે એક તો એરર ડિટેક્શન એક ટોપિક આવે છે, એ તમને જો એની પ્રેક્ટિસ તમે કરવા માંડશો એ તમને હાલ નહીં આવડે, પરંતુ જ્યારે તમે 50% રૂલ શીખશો એના અથવા ટોપિક વાઇઝ એરર ડિટેક્શન તમે શીખશો તો તમને આખું ગ્રામર એકદમ બેઝિકથી આવડવા મળશે. ઓકે, ચલો. એવું નથી હોતું કે તમને બોલતો નથી આવડતું, ઝીરો હશો તો પણ તમે આપણી ચેનલ દ્વારા તમે ઇંગ્લિશની અંદર માસ્ટર ડિગ્રી હાંસિલ કરી નાખશો. ઓકે, શું કરવાનું છે શું નથી કરવાનું, કારણ કે તમે ગમે એટલું કરશો પરંતુ જો આ પણ આની અંદર એક પણ ટોપિક આવશે જે કરી નાખશો તો તમારી જિંદગીમાં ઇંગ્લિશ તમને આવડવું મુશ્કેલ બની જશે અથવા ટાઈમ લાગશે. તો એના માટે શું કરવાનું તમારે જુઓ, ફોકસ ઓન માસ્ટરિંગ બેઝિક ગ્રામર કોન્સેપ્ટ ફર્સ્ટ, મેન્ટેન ડેડિકેટ ગ્રામર રૂલ્સ એન્ડ વર્કઅપ નોટબુક. તમારે નોટબુક બનાવવાની, કોન્સેપ્ટ ક્લિયર કરવાના એન્ડ પ્રીવિયસ યર જે પણ એક્ઝામ આપવાની છે એના અથવા બીજી એક્ઝામના પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન કરી નાખવાના અને રેગ્યુલર રિવિઝન કરવાની રહેશે. શું નથી કરવાની તો ડોન્ટ રિલે ટુ બિલ્ડ ગેસ વર્ક ઇન નેગેટિવ માર્ક. તમારે ગેસ નથી કરવાનું, તમારે એ નથી ધારવાનું કે આપણે એ હશે કે સી, આની સાથે તો હેઝ આવે છે સારું લાગે છે હેઝ. દાખલા તરીકે તમને અહીંયા આઈ આપેલો હોય અને અહીં ખાલી જગ્યા હોય અને અહીં ઓપ્શનમાં આપેલું હોય. ચલો એક તમને કોન્સેપ્ટ આપું. ઓકે, ઓપ્શનમાં આપેલું હોય વોઝ અને વેર. ઓકે, આગળ કોઈ સેન્ટેન્સ પણ આપેલું હોય અને અહીં આપેલું હોય ઇફ, અહીં ઇફ આપેલું હોય તો તમે શું કરશો, અહીં શું કરશો બોલો. બધા જો ન ભણ્યા હોય તો તમે અહીં લગાવશો વોઝ, પરંતુ વોઝ નહીં આવે, શું આવશે વેર આવશે. કારણ કે આ સેન્ટેન્સ કેવું છે, કન્ડિશનલ સેન્ટેન્સ છે. કન્ડિશનલ સેન્ટેન્સમાં કોઈ પણ સબ્જેક્ટ સાથે શું આવશે વેર આવશે અથવા પછી હેડ બીન આવશે. તો આ કોન્સેપ્ટ તમને ક્લિયર હશે તો જ ખબર પડશે, બાકી તમે સ્પોટિંગ એરર હોય ગમે હોય તો તમને નહીં આવડે. ઓકે, તો આ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ચલો, ડોન્ટ ક્રેમ ઓલ રૂલ લાસ્ટ મિનિટ બિફોર ધ એક્ઝામ. ઓકે, ડોન્ટ લીવ ઇંગ્લિશ ફોર ધ ફાઇનલ 15 days. તમે 15 દિવસમાં ગમે એટલો કંટાળો આવે તો પણ તમે જે ડેલીમાં 1 કલાક 2 કલાક જેટલું પણ વાંચતા હોય એટલું રેગ્યુલર તમારે રીડિંગ કરવું પડશે. તમે 15 નહીં 21 દિવસનો ટાર્ગેટ બનાવો, પછી તમારી હેબિટ બની જશે. અને ભલે ના આવડે, કશું એક શબ્દ ન સમજાય તો પણ ન્યૂઝપેપર વાંચો તો પણ એનસીઆરટી વાંચો તો પણ ગરબા રૂલ પાળો તમે તો પણ લેક્ચર દેખો, તમને જરૂર પછી 21 દિવસ પછી મજા પણ આવશે અને ઇંગ્લિશ તમે બોલતા પણ થઈ જશો. ઓકે, પ્રેક્ટિસ ઉપર આધારિત છે. અને આ તમારે પીડીએફ આપણે ફેમિલીની એક ટેલિગ્રામ જોઈન છે, આની અંદર તમે ફ્રીમાં જોઈન કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો શું આપેલું છે, આ તમને લિંક આપેલી છે, QR કોડ હું આપણું નથી આપી શક્યો. ઓકે, ફ્રી પીડીએફ મળશે તમને, પ્રેક્ટિસ ક્વિઝ મળશે, PYQ બુક લિસ્ટ મળશે એન્ડ લાઈવ સેશન અપડેટ મળશે. લાઈવ તમે ક્યારે હવે લાઈવ તમારે વિડીયો જોવો હોય તો તમારે એના માટે આપણા 500 સબસ્ક્રાઈબર કરવા પડશે, કારણ કે એના વગર આપણે લાઈવ નહીં કરી શકતા. ઓકે, સબસ્ક્રાઈબ ટુ યશન એકેડમી ગુજરાતી એન્ડ સ્ટાર્ટ યોર પ્રોફેશન ટુડે ઇંગ્લિશ નાઉ. ઓકે, ચલો આપણે ઇંગ્લિશની બેસ્ટ સ્ટડી. અને હું તમને એક વસ્તુ જણાવી નાખું કે હું પણ કેન્દ્રની તૈયારી કરું છું તો ઇંગ્લિશ થોડુંક તો આપણે તમે વિચારી શકો છો કે સારું જશે. SSC CGL જેવી એક્ઝામની અંદર ઇંગ્લિશ કેવા લેવલનો હોય છે એના કરતાંની તો GSSBમાં ઓછું જ હોય છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ચલો, આપણે અહીં આપેલું છે વર્બ, તો આપણે ટાઈમ નથી બગાડવાનો અને આજથી જ આપણું લેક્ચર સ્ટાર્ટ કરવાનું છે. ફર્સ્ટ ટોપિક છે વર્બ, એના પછી પણ જોઈશું ટેન્સ જોઈશું, વોઇસ જોઈશું, સ્પીચ જોઈશું, સબ્જેક્ટ વર્બ અરેન્જમેન્ટ જોઈશું, ફિક્સ પ્રિપોઝિશન જોઈશું. એ બધા એવા ટોપિક છે જે માર્ક્સ સ્કોરિંગ છે, પરંતુ તમને બેઝિક ખબર હોવી જોઈએ કે વર્બ શું છે. ઓકે, દાખલા તરીકે સબ્જેક્ટ તમે કોઈ પણ ભણ્યા છો, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ, આ રીતે કોઈ પણ ઇંગ્લિશ સેન્ટેન્સનો શું હોય એજન્ડા હોય, એટલે કે એ રીતે તમને આપેલું હોય તો આ વર્બ શું છે એ તમને ખબર હોવી જોઈએ. ચલો પહેલાં સમજાવી નાખ્યું કે સબ્જેક્ટ શું છે. સબ્જેક્ટ કોણ હોય, જે કરતા હોય. શું હોય, આપણે તમે વાત કરો કરતા, જેમ કે આઈ છે, વી છે, યુ છે, રાહુલ છે. ઓકે, આ શું છે, બધા સબ્જેક્ટ છે. આ શું છે, બધા સબ્જેક્ટ છે. જ્યારે વર્બ શું છે એ આપણે આ ટોપિકમાં જોઈશું. અને ઓબ્જેક્ટ શું છે, ચલો વર્બ વિશે કહી દઉં, થોડુંક ટૂંકમાં કહી દઉં કે વર્બ એટલે છે કોઈ ક્રિયા કરે છે. વર્બની શું કહેવાય, ક્રિયા કરે છે. ઓકે, ક્રિયા કરે છે. દાખલા તરીકે ખાય છે, પીએ છે, ટુ ઈટ છે. ઓકે, ડાન્સ છે, ડાન્સ એટલે કે નાચે છે. આ બધા શું છે, ઓબ્જેક્ટ છે, સોરી વર્બ છે. ઓબ્જેક્ટ એટલે શું, તો ખાય છે. શું ખાય છે, તો કે મેંગો ખાય છે. તો આ શું થાય છે, ઓબ્જેક્ટ થઈ જાય છે. ઓકે, એને કહેવાય કર્મ. એ કોના ઉપર થાય, તો કે મેંગો ઉપર થાય. કોના ઉપર થાય શબ્દ જ્યારે આવે એ કર્મ છે તમારો. ઓકે, તો અહીં તમારી આપણી ચેનલનું પ્રેઝન્ટેશન તૈયાર છે.
ચલો સ્ટાર્ટ કરીએ. ટોટલ 49 સ્લાઇડો છે. ચલો વર્બ એટલે શું? સૌપ્રથમ આપણે ટોપિકને એકદમ બેઝિક રીતે તોડવાનું છે, એનું પોસ્ટમોર્ટમ કરી નાખવાનું છે. ઓકે, તો સૌપ્રથમ સમજીએ કે શું છે વર્બ, શા માટે એની ડેફિનેશન શું છે, એની વ્યાખ્યા શું છે, એ શા માટે વર્બ નામ આપ્યું. તો જુઓ અહીં દેખો વ્યાખ્યા આપેલી છે તમે કોઈ પણ શબ્દ જે કાર્ય અથવા સ્થિતિ દર્શાવે તેને વર્બ કહેવામાં આવે છે. દાખલા તરીકે ડુઈંગ વર્ડ ઓર સ્ટેટ વર્ડ બે પ્રકારના હોય. હી રન ફાસ્ટ શું કરે છે? તો કે દોડી રહ્યું છે. ઓકે, આઈ એમ અ ટીચર આ સ્થિતિ દર્શાવે છે. તો એમ શું છે? એમ શું છે? એ ક્રિયાપદ છે. એ કેવું છે? હેલ્પિંગ વર્બ છે. દોડે એ કેવું છે? મેઇન વર્બ. એ પણ સમજીશું કે હેલ્પિંગ વર્બ મેઇન વર્બ શું છે એ પણ આગળ આપ્યું છે. તમે માત્ર ધૈર્ય રાખો અને આપણી સાથે જોડાયેલા રહો. તમને એકદમ બેઝિક કોન્સેપ્ટ દ્વારા તમને આપણે ટોપિક સમજાવીશું. ઓકે, તો સૌપ્રથમ તમે સમજ્યા કે વર્બ શું છે. એક તો ડુઈંગ વર્બ આવે અને સ્ટેટ વર્બ આવે. હી રન ફાસ્ટ એટલે કે હું દોડી રહ્યું છું. શું કરી રહ્યું છું? દોડી રહ્યું છે. કોણ દોડે છે? તો એના ઉપરથી તમને શું મળશે? કરતા મળશે કે કોણ દોડી રહ્યું છે? તે દોડી રહ્યું છે. તે શું કરી રહ્યું છે? તો શું કરી રહ્યું છે તો દોડી રહ્યું છે. તો કે વોટથી જવાબ મળે એને શું કહેવાય? વર્બ કહેવાય. ઓકે, શું કહેવાય? વર્બ. કોના દ્વારા? વોટ દ્વારા જે જવાબ મળે એને શું કહેવાય? વર્બ કહેવાય. અને એ દોડી રહ્યું છે. કઈ રીતે દોડી રહ્યું છે? ફાસ્ટ. આ શું છે? તમારો એડજેક્ટિવ છે. કેવી રીતે દોડી રહ્યું છે? કેવી રીતે મળે? પરંતુ શું છું હું? ટીચર છું. તો આઈ એમ શું છે? હેલ્પિંગ વર્બ છે. ઓકે, ચલો હવે વર્બનું વર્ગીકરણ શું છે? દેખો મેં કીધું હતું હેલ્પિંગ વર્બ આવે, મેઇન વર્બ આવે અને એક મોડલ્સ આવે. તો હેલ્પિંગ વર્બનું શું આવે? જે ક્રિયાપદને વાક્ય બનાવવામાં મદદ કરે. દાખલા તરીકે એમ આપણે સમજ્યા, ઈ સમજ્યા, આર સમજ્યા. ઓકે, વોઝ વેર આ બધા શું છે? હેલ્પિંગ વર્બ છે. મેઇન વર્બ એટલે શું? તો કે રન, ડાન્સ. ઓકે, રન, ડાન્સ, ઈટ, પ્લે આ બધા શું થઈ ગયા? મેઇન વર્બ થઈ ગયા. અને ક્રિયાપદ તરીકે શું આવે? કેન છે, કુડ છે, શુડ છે આ બધા આવે. એના વિશે ડિટેલમાં સમજીશું. કેન ક્યાં ક્યાં વપરાય, કેન કઈ જગ્યાએ ન વાપરવું એ બધું સમજીશું. એટલે જોડાયેલા રહેજો. ચલો સૌ પ્રથમ જોઈએ આપણે અહીં શું છે? પહેલું હેલ્પિંગ વર્બ. પહેલું આપણે શું સમજીશું? હેલ્પિંગ વર્બ વિશે સમજીશું. ચલો ખબર પડે છે બધાને? મજા આવે છે લેક્ચરમાં? જુઓ મોડલ હેલ્પિંગ વર્બના પ્રકારો શું છે? તો મોડલ એક્ઝિલરી વર્બ, મેરિજનલ એક્ઝિલરી વર્બ અને પ્રાઇમરી એક્ઝિલરી વર્બ. ભાઈ જુઓ શું છે આ ત્રણનો તફાવત શું છે? તો જે મોડલ હોય, મોડલ એટલે તમારે મોડલ શબ્દ આવે એટલે કેન, કુડ, મે, માઇટ, શેર, વિલ, વુડ, શુડ, મસ્ટ, ઓટ ટુ, નીડ, ડેર, ટુ, ઓટ ટુ આ બધા યાદ રાખવાના. એનું શું કહેવાય? મોડલ. માર્જિન એક્ઝિલરી વર્બ એટલે શું આવે? યુઝડ ટુ અને નીડ એન્ડ ડેર. સોરી અહીં નીડ એન્ડ ડેર નહીં આવે, અહીં આવે. અને આ મોડલ અને મેઇન વર્બ બંને તરીકે કાર્ય કરે છે, યાદ રાખવાનું. ઓકે, પ્રાઇમરી એક્ઝિલરી વર્બના બી, ડુ, હેવ. બીના પણ આવે બી. ઓકે, ડુના આવે ડુ, ડઝ, ડીડ. હેન આવે હેઝ, હેવ, હેડ. આ રીતે તમારે યાદ રાખવાના છે. એ પણ આપણે ડિટેલમાં સમજીશું. આ માત્ર પ્રકારો તમને અહીં સમજાવવામાં આવ્યા છે. એક્ઝામ્પલ આઈ કેન રશ ફાસ્ટ. કેન શું છે? મોડલ છે. રન શું છે? મેઇન વર્બ. તો બંને એક જ વાક્યમાં પણ આવી શકે છે. ઓકે, તો આ તમને પ્રકારો વિશે કોઈ પણ ડાઉટ હોય તો મેં જણાવી શકો છો. પ્રકારોનો કોઈ ડાઉટ છે? ચલો ફરીથી સમજાવી નાખું. ઓકે, ચલો જ્યાં પણ તમને મોડલ શબ્દ જોવા મળે, દાખલા તરીકે મોડલ એક્ઝિલરી વર્બ એટલે કે કેન, કુડ, મે, માઇટ, શેર, વિલ, વુડ, શુડ, મસ્ટ, ઓટ આ બધા શું છે? મોડલ એક્ઝિલરી વર્બ છે. માર્જિનલ એટલે શું થાય છે? કે યુઝડ ટુ, નીડ એન્ડ ડેર માત્ર 3 શબ્દો વપરાશે. ઓકે, પ્રાઇમરી એક્ઝિલરી વર્બનું શું આવશે? બી, ડુ, હેવ. આ હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ બંને તરીકે કાર્ય કરે છે. આ મોડલ અને મેઇન વર્બ બંને તરીકે કાર્ય કરે છે. ઓકે, ચલો માર્જિન એક્ઝિલરી વર્બની વાત કરીએ તો યુઝડ ટુ, નીડ એન્ડ ડેરને માર્જિનલ કહેવાય છે. કારણ કે માર્જિનલ એટલે શું? ડબલ યાદ રાખવાનું. તો યુઝડ ટુ, નીડ એન્ડ ડેર. તો અહીં નીડ અને ડેર શું છે? મોડલ અને મેઇન વર્બ બંને તરીકે કાર્ય કરે છે. જુઓ અને યુઝડ ટુની વાત કરીએ તો મોડલ અને એડજેક્ટિવ બંને તરીકે વપરાય છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. આ રૂલ્સ તમારે રિવિઝન કરશો તો યાદ રહેશે, નહીં તો નહીં. ઓકે, જુઓ ફરીથી સમજો. જો નીડ, ડેર અને યુઝડ ટુ આ ત્રણને શું કહેવાય છે? આ ત્રણને શું કહેવાય છે? યુઝડ ટુ, નીડ, ડેર આ ત્રણ શું છે? માર્જિનલ કહેવાય છે. કારણ કે જે નીડ અને ડેર શું છે? હેડલ અને મેઇન વર્બ બંને તરીકે વપરાય છે. યુઝડ ટુ છે એ શું છે? એડજેક્ટિવ તરીકે પણ વપરાઈ શકે છે. આઈ નીડ યુ. અહીં નીડ શું છે? મેઇન વર્બ. ઓકે, આઈ નીડ યુ નીડ મેઇન વર્બ છે. યુ નીડ નોટ કમ ટુમોરો હેલ્પિંગ વર્બ એન્ડ મોડલ બંને તરીકે વપરાયું છે. ઓકે, સહાયક ક્રિયાપદના નિયમો છે. સહાયક ક્રિયાપદ કોને કહેવાય? તમને ખબર છે? ચલો સહાયક ક્રિયાપદ એટલે શું થાય?
હેલ્પિંગ વર્બ યાદ રાખવાનું. ઓકે, જુઓ નિયમ 1 આપેલો છે. મોડલ એક્ઝિલરી વર્બ ક્યારે મુખ્ય પ્રદ તરીકે વપરાતા નથી, તેઓ હંમેશા હેલ્પિંગ વર્બ તરીકે વપરાય છે. ઓકે, દાખલા તરીકે આઈ કેન રન ફાસ્ટ. તો અહીં તમે જોશો, આપણે થોડુંક આને ડિફાઇન કરીએ કે આઈ શું છે. તમારે અહીંયા આપેલું છે સબ્જેક્ટ. ઓકે, અહીં એક તમને ક્રિયાપદ આપેલું છે, એને થોડુંક તોડીએ. ઓકે, આઈ શું છે? સબ્જેક્ટ છે. કેન શું છે? તો કે હેલ્પિંગ વર્બ છે. રન શું છે? તો કે મેઇન વર્બ છે. અને ફાસ્ટ એ શું છે? એડજેક્ટિવ છે, ઓબ્જેક્ટ કહી શકીએ કોઈ પણ. આઈ રેન ફાસ્ટ ઓન રોડ. તો આ શું થઈ ગયું? તમારો ઓબ્જેક્ટ થઈ ગયું. ઓકે, ચલો I can run fast on road. ચલો, આઈ શું છે? સબ્જેક્ટ છે. કેન શું છે? હેલ્પિંગ વર્બ છે. રન શું છે? મેઇન વર્બ છે. ફાસ્ટ શું છે? એડજેક્ટિવ છે. ઓન રોડ શું છે? ઓબ્જેક્ટ છે. તો આ તમારું સ્ટ્રક્ચર ફોલો થાય છે. તો અહીં જો કેન શું વપરાશે? હંમેશા હેલ્પિંગ વર્બ તરીકે વપરાશે, મેઇન વર્બ તરીકે વપરાશે નહીં. ઓકે, ચલો નિયમ 2 શું આપેલું છે? તો કે મોડેલનું સ્વરૂપ સબ્જેક્ટ, પર્સન કે નાઉન સમય બદલાતું નથી. ચલો આને પણ તમને ઉદાહરણ આપું. ઓકે, ચલો અહીં આઈ આપેલું છે એટલે કેન આપેલું છે. ઓકે, દાખલા તરીકે હી આપેલું હોય તો શું અહીં કેન્સ આવશે? કેન્સ રન ફાસ્ટ ઓન રોડ. ચલો અહીં જુઓ, આપણે કંઈ આપેલું છે હી આપેલું છે, એનો મતલબ એ કયું છે? સિંગ્યુલર નામ છે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો અહીં કેન્સ એસ લગાવ્યું છે, સાચું છે તો ખોટું છે? એ કોઈ પણ નંબર હોય, દાખલા તરીકે નંબર હોય તો એને એસ કરવો, બહુવચન કરી નાખો, એ કોઈ ફેર નહીં પડે. કેન જ આવશે. શું આવશે? કેન. નિયમ તો શું કહે છે? એ જ કહેવામાં આવે છે. ચલો સમજી લઈએ. શું સબ્જેક્ટ પર્સન કે નાઉન સાથે બદલાતું નથી. એનું V1 V2 V3 હોતું નથી. કોનું? મોડલ. સી કેન હેલ્પ યુ એ સાચું છે. સી કેન્સ હેલ્પ યુ એ ખોટું છે. યસ કદી નહીં આવે. તો તમને જો એરર ડિટેક્શનમાં હંમેશા મોડલ સાથે મોડલનું V1 V2 V3 આપેલો હોય, V2 V3 આપેલો હોય તો એ હંમેશા ખોટું છે. એનું સીધું એરર તમે પકડી શકશો. ઓકે, ચલો કેન અને કુડનો ઉપયોગ જોઈએ. હવે આપણે સ્પેસિફિક સમજીશું કે કેન અને કુડનું શું કહેવામાં આવે છે. તો દેખો, કેન શું છે? પાવર દર્શાવે, એબિલિટી અને કેપેસિટી. એ કરી શકે છે. હું કરી શકું. આઈ કેન રન ફાસ્ટ. હું દોડી શકું છું. આઈ એમ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. હું માઉન્ટ એવરેસ્ટ ચડી શકું છું. એ આપણી ક્ષમતા દર્શાવે છે. આપણી અંદર ક્ષમતા છે એટલે આપણે કરી શકીએ છીએ. ઓકે, હી કેન લિફ્ટ બોક્સ. એની અંદર ક્ષમતા છે એટલે એ બોક્સને ઉપાડી શકશે. ક્ષમતા વગર એ ઉપાડી શકશે નહીં. તો એ શું બતાવે છે? ક્ષમતા બતાવે છે. શક્તિ કેટલી છે? કાર્યક્ષમતા દર્શાવે છે. કુડ એ ભૂતકાળની ક્ષમતાને દર્શાવે છે. આઈ કુડ નોટ કમ યસ્ટરડે. હું આવી શક્યો નહીં, મારી ક્ષમતા હતી નહીં. હું કુડ નોટ કમ યસ્ટરડે એ આવશે. ઓકે, કેન મિત્ર ભરી વિનંતી માટે કુડ ઔપચારિક વિનંતી વપરાય છે. કુડ આઈ ટોક ટુ મિસ્ટર શુક્લા. આપણે કહી શકીએ કુડ આઈ ટોક ટુ મિસ્ટર રાહુલ. હું મિસ્ટર રાહુલ સાથે વાતચીત કરી શકું છું. આપણે ઔપચારિક વિનંતી કરી છે. અને કેન આઈ હેલ્પ યુ આવી રીતે કેન આઈ ગીવ મી બોક્સ. ચલો સુપરફ્લુઅસ યુઝીસ, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ક્યાં વપરાય એ તમને સમજાવી નાખું. એ તમારે એરરમાં વપરાશે. કોની અંદર? એરરમાં કમાશે. કે દાખલા તરીકે એબલ ટુનો ઉપયોગ કોણ થાય છે? તમને ખબર છે? એક શું દર્શાવે? ક્ષમતા દર્શાવે. અને કેન કુડનો ઉપયોગ શું દર્શાવે? ક્ષમતા. તો કોઈ વાક્યમાં દાખલા તરીકે એબલ ટુ, કોઈ વાક્યમાં એબલ ટુ અને કેન કુડ બંને જો આપેલા હોય તો એક સાથે ક્યારે વાપરવા જોઈએ નહીં. આ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી નાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે તમારા માટે. આ જે વાક્ય છે ને એ તમારે યાદ રાખવાનું છે. દાખલા તરીકે આઈ કેન નોટ બી અબેલ ટુ કમ ટુમોરો. આ રીતે વાક્ય આપેલું છે એટલે શું આમાં ખોટું છે? વિકલ્પ ABCDમાં દાખલા તરીકે આપેલું કેન નોટ બી અબેલ
કમ ને ટુમોરો આ 4 શબ્દો આપેલા હોય તો કયું ખોટું પડશે? અહીં જુઓ તમને તો કેન નોટ આપેલું છે એનો મતલબ થાય છે ક્ષમતા, અને બી અબેલ ટુ એ પણ ખોટું પડે. તો તમારે શું કરવાનું પડે? બે સાગર આઈ કેન નોટ કમ ટુમોરો આ પણ સાચું છે, અને આઈ વિલ બી નોટ ઓકે આઈ વિલ નોટ બી એબલ ટુ કમ ટુમોરો આ બંને સાચા છે, આ ખોટું છે, કારણ કે આની અંદર કેન નોટ અને અબેલ ટુ બંને બે વાપરવામાં આવ્યા છે. ઓકે, તમારે આટલું ધ્યાન રાખવાનું રહેશે. અને પરીક્ષામાં ભૂલ વારંવાર પૂછાય છે, મેં એટલા માટે રેડ ક્રોસ કરીને તમને શબ્દ આપ્યો છે. ઓકે, ચલો મે, માઇટ અને મસ્ટ આ ત્રણેય શક્યતાઓ દર્શાવે છે. શું દર્શાવે છે? પોસિબિલિટી. પરંતુ ત્રણેયમાં તફાવત શું છે એ આપણે અહીં તમને આપેલું છે. મસ્ત કોષ્ટક આપેલું છે. દાખલા તરીકે મે હોય ને એની શક્યતા 50% હોય, એટલે વધારે પણ નહીં અને માપે પણ નહીં, ઓછી પણ નહીં અને વાળી નહીં. આપણે સૌ પ્રથમ વધારે જોઈએ કે માઇટ શું છે? ઓછી શક્યતા. દાખલા તરીકે હી માઇટ પાસ બટ આઈ હેવ નો હોપ. આપણે લાગતું નથી કે પાસ થશે, એ પાસ થશે પરંતુ મને ઘણી વધારે કહીએ ને લાગતું નથી, તો એના માટે માઇટ વપરાશે. પરંતુ 50% ઇટ મે રન ટુડે રહી પણ શકે અને ન પણ થઈ શકે, કોઈ શક્યતા અમે કહી શકીએ નહીં. અને મસ્ટ એટલે વધારે પોસિબિલિટી. દાખલા તરીકે હી સ્ટે ઇન 5 સ્ટાર હાઉસ, હી મસ્ટ બી રીચ. તે 5 સ્ટાર હોટલમાં રોકાણો છે, તે અમીર હોય છે. હવે 5 સ્ટારમાં કોણ રોકાય? આપણા જેવા તો રોકાઈ નહીં શકે ને, રીચ માણસો જ રોકાશે. એનો મતલબ કે એની શક્યતા પૂર્ણ છે કે તે રીચ હશે, તો ત્યાં શું આવે છે? મસ્ટ. ઓકે, મેનો ઉપયોગ શુભેચ્છા કે પ્રાર્થનામાં પણ થાય છે. મે યુ લીવ લોંગ આ રીતે પણ આપણે વાપરી શકીએ. તો આ સ્લાઇડ ઉપર તમને ત્રણેયનો કોન્સેપ્ટ બિલ્ડ થઈ ગયો હશે. ઓકે, ચલો સેલ અને વિલનો ઉપયોગ ક્યાં આવશે? સામાન્ય રીતે આઈ અને વી સાથે શું આવે? સેલ વપરાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ તમારે ધ્યાન રાખવાનું છે. એરરમાં આવશે ને આવશે. ઓકે, બાકીના બધા સાથે શું આવે? વિલ આવે. ચલો અહીંયા આપણે બ્રેકડાઉન કરીએ કે પહેલો આપણું છે સેલ અને બીજો આપણો છે વિલ. તો સેલ કોની અંદર આવશે? આઈ અને વી સાથે, અને આ આવશે અધર સાથે. ઓકે, આ યાદ રાખવાનું. પરંતુ આધુનિક અંગ્રેજીમાં આઈ અને વી સાથે શું આપે છે? વિલ વાપરી શકાય છે, પરંતુ ગમે એ વાપરો ચાલે. પરંતુ જો ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ હોય તો આઈ વી સાથે માત્ર સેલ જ વપરાય છે. વિલ આઈ ગો કદી નહીં આવે, સેલ આઈ ગો એની સાથે હંમેશા સેલ જ આવશે. એ આધુનિક અંગ્રેજીમાં ભલે એની જગ્યાએ વિલ વાપરી શકાય છે, પરંતુ જો પ્રશ્ન વાક્ય હોય તો આપણે સેલ જનો જ ઉપયોગ કરીશું. કોની સાથે? આઈ અને વી સાથે. સેલ અને વિલના આપણે ખાસ કિસ્સાઓ જોઈશું. તો દેખો, જ્યારે કોમેન્ટ આજ્ઞા હોય, વચન હોય, ધમકી હોય કે ડિટર્મિનેશન હોય તો આ નિયમ ઉલટાઈ જાય છે. એનો મતલબ મેં તમને પહેલાં જ લેક્ચરમાં કીધું, બસ લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું કે કોઈ પણ ઇંગ્લિશ કેવું છે, તમારા વાક્યની અન્ડરસ્ટેન્ડ હોવી જોઈએ કે વાક્ય શું કહેવા માગે છે, એના ઉપર તમને વર્ગ મૂકવામાં આવશે. દાખલા તરીકે અહીં આપણે દેખો, આ સ્લાઇડમાં શું કહે છે કે આઈવી સાથે સેલ આવે, પરંતુ આધુનિક અંગ્રેજીમાં વિલ વાપરી શકાય છે. બાકીના બધા સાથે વિલ આવે. ઇન્ટરોગેટિવમાં આ આવે. હવે અહીં શું કહે છે કે જો કમાન્ડ હોય, પ્રોમિશન હોય, થ્રીટ એટલે ધમકી હોય કે ધટ નિશ્ચય દર્શાવે ત્યારે આ નિયમ ઉલટાઈ જાય છે. એટલે નિયમ ઉલટાય એટલે શું આવે કે જે અધર સાથે આપણે શું વાપરતા હતા? વિલ વાપરતા હતા. એ હોય શું કીધું છે? અધર સાથે વિલ છે, તો અહીં અધર સાથે શું આવી જશે? સેલ આવી જશે. અને આઈ અને વી સાથે શું આવશે? વિલ આવશે. ઓકે, સમજો છો? યુ સી ઇટ તે સાથે સેલ વપરાશે. યુ સેલ લીવ એટ વન્સ. આ શું છે? એક કમાન્ડ કર્યું છે. અને આઈ વી સાથે હંમેશા વિલ વપરાશે. આઈ વિલ હેલ્પ યુ કમ વોટ મે. ઓકે, તો આ તમને કોન્સેપ્ટ વિશે ખબર પડી ગઈ. પછી લેક્ચરમાં તમને મજા આવે છે જણાવજો. ઓકે, લેક્ચરની અંદર કેવી મજા આવે છે એ કોમેન્ટની અંદર જણાવજો, અને ખબર પડે છે કે નહીં એ પણ જણાવજો. અને કોઈ પણ આપણા થકી મિસ્ટેક થતી હોય તો પણ તમે જણાવી શકો છો, એટલે ભૂલ સુધારવામાં આવશે. આપણી પાસે હાલ સારી પેન કે સારો બોર્ડ નથી, એટલે ડાયરેક્ટ આ રીતે ભણાવવામાં આવે છે. પરંતુ તમે જો કરશો સપોર્ટ તો થઈ જશે, કંઈક સારું થશે. ઓકે, ચલો હવે આપણે વુડના ઉપયોગો જોઈએ. વુડ પહેલો તો એ જોઈએ કે વુડ શું છે, તો કે વિલનો શું છે? પાસ્ટ ફોર્મ છે વુડ. ઓકે, શું છે? V2 છે. આ શું છે? V1 છે. તો વિલ જ્યાં વપરાય એને ભૂતકાળમાં શું વપરાય? વુડ વપરાય. દાખલા તરીકે અહીં જુઓ પાસ્ટ આવેલો છે, પાસ્ટ રૂટીન. વેન આઈ વોઝ અ કિડ આઈ વુડ ગો ટુ સ્કૂલ. બસ અહીં દેખો વોઝ શબ્દ વપરાયું એટલે વુડ આવ્યું. જો વોઝ ન હોત તો અહીં શું આવત? વિલ આવત. ઓકે, પ્રેફરન્સ અથવા ચોઇસ પસંદગી દર્શાવવા માટે સાથે રેધર પણ વપરાય છે. હી વુડ રેધર ડાઈ ધેન બેક. રેધર સાથે હંમેશા ધ્યાન આવે, એરરમાં ધ્યાન રાખવું. જે હું કહું છું ને એરરમાં ધ્યાન રાખવું, એનામાંથી પ્રશ્નો આવેલા છે ભાઈ, એસએસસી એક્ઝામની અંદર પણ આવેલા છે, એટલે ધ્યાન રાખવા. ઓકે, રેધર આવે એટલે ધ્યાન આવે. પાસ્ટ ઓફ વિલનો છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં હી સેડ ધેટ વુડ. ડાયરેક્ટ સ્પીચમાં દાખલા તરીકે વિલ આપેલો છે
ઓકે, અને અહીં ABCD આપેલો છે. તો તમારે સૌ પ્રથમ શું આનું વ્હીલ જોવાનું. આની અંદર શું આપેલું છે? દાખલા તરીકે અહીં આપેલું હોય વ્હીલ, અહીં આપેલું હોય બૂટ, ઓકે, અહીં આપેલું હોય શૂડ, અને અહીં આપેલો હોય વોશ. તો સીધો આ વસ્તુ કલેક્ટ કરીને નાખવાનું. ઓકે, શું કરવાનું? આ ઓપ્શન તમારે ટિક કરી જ નાખવાનું. કોઈ પણ ધ્યાન આપજો તો પાસ્ટ રૂટીનમાં, પ્રેફરન્સ કરવામાં અને પાસ્ટ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે આ કામ આવશે. ઓકે, ચલો બીજો ઉપયોગ શું છે? પ્રેઝન્ટ ઇમેજિનેશન. ચલો, પ્રેઝન્ટ ઇમેજિનેશન એટલે શું? વર્તમાનની કલ્પના માટે. ઇફ આઈ વેર બાય, જુઓ મેં તમને કીધું હતું ને, આઈ સાથે શું આવશે? વેર આવશે. કેમ? કારણ કે ઇફ છે, કન્ડિશનલ સેન્ટેન્સ આપેલું છે. ઇફ આઈ વેર અ બર્ડ આઈ વુડ ફ્લાય ઇન સ્કાય. તો બીજા વાક્યમાં જ્યારે ઇફ આપેલું હોય તો બીજા વાક્યમાં શું આવશે? વુડ આવશે. ધ્યાન રાખો, એનું વિલ નહીં કરવાનું. ઓકે, પોલિટ રિક્વેસ્ટ એટલે કે નમ્ર વિનંતી. વુડ યુ હેલ્પ મી? તમે મારી મદદ કરશો. આપણે એને રિક્વેસ્ટ કરી રહ્યા છે, આપણે ધમકી ના આપી શકીએ તું મારી મદદ કર, તો એની અંદર પણ વુડ આવે છે. ઓકે, વિશ ઈચ્છા પ્રકટ કરવા માટે. આઈ વિશ ઇન્ડિયા વુડ બીકમ અ ડેવલપ કન્ટ્રી સૂન. એ આપણે શું છે? ઈચ્છા માટે આવે છે. અહીં રેરથી તમને નોટિસ કરવામાં આવ્યું છે કે કલ્પનાવાળા વાક્યમાં બધા સબ્જેક્ટ સાથે વેર આપે છે. એટલે આ તમારે શું કરવાનું? આ તમારે નોટ ડાઉન કરી અને આને હાઇલાઇટરથી માર્ક કરવાનું છે. નોટ ડાઉન તો આ પણ કરવાનું છે, પરંતુ આને શું કરવાનું છે? સ્ટાર માર્ક કરવાનું છે, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે રહેવાનું છે. ઓકે, એના પછી જોઈએ શૂડનો ઉપયોગ. શૂડ શું આવે? કોઈ પણ સલાહ આપો છો તમે. શૂડ યુ, એક પૈસા આપે છે, યુ શુડ સ્ટડી ઇંગ્લિશ, યુ શુડ ટેક કોફી, તમારે કોફી, યુ શુડ રેસ્ટ, તમારે આરામ કરવું જોઈએ. એ બધી સલાહ આપે છે. તો સજેશન અથવા એડિશનલ આપવા માટે આવડે છે. અને લેસ્ટ સાથે, લેસ્ટ પછી હંમેશા શુડ આવે છે, જે નકારાત્મક હેતુ દર્શાવે છે. રન ફાસ્ટ લેસ્ટ યુ શુડ મિસ ધ ટ્રેન. હવે અહીં જુઓ, જો આ લેસ્ટ તમને અહીં આપેલો છે, નેગેટિવ સેન્સ બતાવે છે, એટલે કે નકારાત્મક સેન્સ બતાવતો હોય, એનો મતલબ એ વાક્યમાં નોટનો ઉપયોગ થવો જોઈએ નહીં. જો નેટનો ઉપયોગ આપેલો હોય તો એરર ડિટેક્શનમાં તમારે એ ઓપ્શન ઉપર ટિક કરવાનું રહેશે. દાખલા તરીકે અહીં મહત્વનું આપેલું છે, જુઓ લેસ્ટ સાથે ક્યારેય નોટ વપરાતું નથી, કારણ કે તે પોતે નકારાત્મક વાક્ય છે. અહીં લેસ્ટ યુ શુડ નોટ મિસ ધ ટ્રેન, અહીં નોટ આપેલો હોય તો તમારે કેન્સલ કરવું પડશે. અને લેસ્ટ પછી હંમેશા શુડ આવે તો જ, લેસ્ટ પછી વુડ આવે તો ન થાય. સમજી શકો છો વાતને? હવે જોઈએ ઓટ ટુ, મસ્ટ એન્ડ યુઝડ ટુ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ એક એરરમાં અથવા પહેલા સિમ્બલમાં તમારે આવી શકે છે. ચલો જોઈએ શું કહેવા માંગે છે. જુઓ, ઓટ ટુ શું આવે? મોરલ ઓબ્લિગેશન એટલે કે નૈતિક ફરજ. ધી ઓટ ટુ લવ યોર કન્ટ્રી, તમારી ફરજ છે કે તમે એને પ્રેમ કરો. ઓકે, ફરજિયાત પણ એની સાથે મસ્ટ આવશે. તમને ઉપર કહી દીધું કેન્ડિડેટ મસ્ટ રાઇટ ઇન ઇંક. ઓકે, ઇંક માર્કિંગ. હી યુઝડ ટુ સ્ટડી ટીલ ટેન. આ શું છે? ભૂતકાળની આદત દર્શાવવામાં આવે છે. આપણે પહેલાં જ કીધું હતું, યુઝડ ટુ શું બતાવે છે? આદત દર્શાવી શકે છે. 3 વસ્તુ આવે. હેબિટ્યુઅલ એક્શન વિશેષ નિયમ છે. સામાન્ય રીતે ટુ પછી V1 આવે, પરંતુ આ શબ્દ પછી V1 પ્લસ ING આવે. એરર ડિટેક્શનમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીં તમને 2 શબ્દો આપેલા છે. દાખલા તરીકે તમને કહું, ઓકે, એક વસ્તુ યાદ રાખજો. દાખલા તરીકે એ મજા આવે, આપણે શું આવે છે? ટુ પછી આઈ યુઝડ ટુ. બરાબર, આપણે સિમ્પલ ખોટું હશે આપણે એના પર ધ્યાન રાખવું. હવે હું શું કહેવા માગું છું, એ ધ્યાનથી દેખો, તમે જોશો તો તમને ખબર પડશે કે અહીં શું શબ્દ આવે છે? યુઝડ ટુ. તો યુઝડ ટુ પછી જો તમારે ING શબ્દ લાગેલો હોય તો એ ટોપિક ખોટો પડશે, કારણ કે યુઝડ ટુ આવેલું છે. પણ તે આ જ વાક્યની અંદર હી ઇઝ યુઝડ ટુ આ રીતે આપેલો હોય, સોરી, તો આ વાક્ય સાચું પડશે. હવે હું શું કહેવા માગું છું, તમે ધ્યાનથી સમજો કે જો યુઝડ ટુ ડાયરેક્ટ આપેલો હોય તો એ શું છે? એક આખું વાક્ય છે અને એની અંદર ING ઉપયોગ નહીં થાય, એટલે કે 2 પ્લસ V1 હશે. ઓકે, સમજ્યા? આ વાક્યની અંદર 2 પ્લસ V1 આવશે. અહીં શું કીધું છે? તમારે વર્ગ વપરાવાનો છે. એનો મતલબ કે જે આ 2 છે એ શું છે? એ 2 તમારો એક પ્રિપોઝિશન વપરાય છે. આજની જેમ નથી, આમાંથી અલગ છે. ઓકે, આ પ્રિપોઝિશન છે, એનો મતલબ કે એની સાથે ING વાળું વાક્ય આવશે. એનો મતલબ કે જો સબ્જેક્ટ હોય પ્લસ વર્બ હોય, હેલ્પિંગ વર્બ હોય, મેઇન વર્બ હોય, પ્લસ યુઝડ ટુ વાપરેલું હોય, યુઝડ પ્લસ ટુ, તો પ્લસ શું આવશે? હંમેશા ING વાળું વાક્ય આવશે. ઓકે, તો આ રીતે અહીં એ જ કીધું છે કે સામાન્ય રીતે 2 પછી V1 આવે, પરંતુ જો આ શબ્દો આપેલા હોય તો V1 ING આવે. દેખો બી વપરાવાનું છે,
ઓકે, સમજો છો? અહીં બે વપરાણું છે. અહીં આ શબ્દ તમે નોટ ડાઉન કરી નાખો. આ જો શબ્દ આપેલા હોય તો તમારે હંમેશા V1 પ્લસ ING કરવાનું રહેશે. ઓકે, સમજો. દાખલા તરીકે હી ઇઝ, અહીં ઇઝ આપેલો છે, જો ING આપેલો છે. આઈ એમ આપેલો છે, લુકિંગ ફોરવર્ડ ટુ મીટિંગ યુ, ING આપેલો છે. અહીં ટુ એ પ્રિપોઝિશન છે, ઇન્ફિનિટીનો ભાગ નથી. અને જે 2 પ્લસ V1 છે એ શું છે? ઇન્ફિનિટીનો ભાગ દર્શાવે છે. ઓકે, તો આ તમારા એરર ડિટેક્શનમાં આ સ્લાઇડનું ખૂબ મહત્વ નક્કી થશે. અને જો આ સ્લાઇડમાં અંદર કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ઓકે, ફરીથી ઉપયોગ કરી જોઈ શકો છો, અથવા ચલો ફરીથી તમને સમજાવી નાખું કે શું કહેવા માંગે છે. જુઓ, તમને યુઝડ ટુ શબ્દ ક્યાં જોવા મળે અથવા આ શબ્દ જોવા મળે? જો આ શબ્દ જોવા મળે તો 2 પ્લસ તમારે હંમેશા ING લગાવવું ફરજિયાત છે. પરંતુ જો આ શબ્દ ન હોય અને માત્ર આ રીતે લખેલું હોય યુઝડ ટુ, અને એની પહેલાં માત્ર સબ્જેક્ટ આપેલું હોય તો અહીં તમારે V1 જ આવશે. જો ING લાગેલું હોય તો એરર ડિટેક્શનમાં તમારે એ શબ્દ ઉપર ટિક કરવાનું રહેશે. સમજી ગયા વાતને? ઓકે, ચાલો આગળ જોઈએ. ડેર અને નીડનો ઉપયોગ જોઈએ. અહીં જે આ રેડ વાક્ય હોય ને એ તમારે ખૂબ યાદ રાખવાનું. ડેર શું છે? હિંમત, ડેરિંગ મારે. આપણે કહીએ ને ડેરિંગ મારે છે, તો એ હિંમત છે. એની અંદર હિંમત છે એટલે ડેરિંગ મારી રહ્યું છે. કોઈ જે વિનમ્ર વ્યક્તિ હોય એ બીકાતો હોય એટલે એ ડેરિંગ મારશે. તો તમારે એના ઉપર યાદ રાખવાનું છે ડેર એટલે કે હિંમત કે પડકાર દર્શાવે છે. અને તમે ભલે ગમે એટલું ઇંગ્લિશ ના આવડે તો પણ તમને ખબર છે નીડનો અર્થ શું થાય છે? આઈ નીડ મને જરૂરિયાત છે. નીડનો અર્થ થાય છે જરૂરિયાત. યાદ રાખવાનું. જો આ વાક્ય પોઝિટિવ હોય તો 2 પ્લસ V1 વપરાય છે. આની અંદર યાદ રાખવાનું પોઝિટિવ અને નેગેટિવ હોય તો બેન ઇન્ફિનિટી માત્ર V1 વપરાય છે. ચલો જોઈએ. દાખલા તરીકે સેન્ટેન્સ તમને 2 આપેલા છે. આ સેન્ટેન્સમાં તમને નીડ આપેલો છે, અહીં સેન્ટેન્સમાં પણ નીડ આપેલો છે. જો આ સેન્ટેન્સમાં પોઝિટિવ હોય, આ સેન્ટેન્સ કેવું હોય? પોઝિટિવ હોય એટલે કે એની અંદર કોઈ નોટનો ઉલ્લેખ ન હોય તો હંમેશા નીડ પછી શું આવશે? બોલો, નીડ ટુ પ્લસ હંમેશા V1 આવશે. પરંતુ જો વાક્ય નેગેટિવ હોય તો નીડ, પરંતુ જો આ નેગેટિવ હોય એટલે કે અહીં શબ્દની અંદર નેગેટિવ હોય, નોટ શબ્દ આપેલો હોય, આઈ નીડ નોટ કમ ટુમોરો, તો અહીં ટુનો ઉપયોગ થશે નહીં. માત્ર શું આવશે? V1 આવશે. અહીં એક્ઝામ્પલ આવશે હી નીડ્સ. અહીં ઈ છે એટલે એસ આપેલું છે. ઓકે, હી નીડ્સ કમ ટુ મોર વર્ક હાર્ડ. એ પોઝિટિવ વાક્ય છે એટલા માટે શું કરે છે? 2 પ્લસ V1 વપરાયું છે. આ નેગેટિવ સેન્સ છે એના મતલબ કે નોટ પ્લસ V1 આપેલું છે. ઓકે, અહીં સેન્ટેન્સ આવે છે હી ડે નોટ ગો ટુ ધેર. જો ખોટું કેમ છે અને સાચું કેમ છે એ જોઈએ. તો જુઓ, આઈ ડેર નોટ, અહીં નોટ આપેલો છે તો 2 પ્લસ V1 નહીં આવે, બનશે. અહીં જો 2 આપેલો છે, અહીં 2 નહીં આવે. ઓકે, અહીં જો 2 કાઢી નાખીએ તો એ પણ તમારો કેવું બનશે? સેન્ટેન્સ સાચું બની જશે. ચલો, આટલા સુધી તમને ખબર પડી કે નહીં? હવે આપણે આગળના ટોપિક ઉપર જઈએ એની પહેલાં તમને ખબર શું પ્રોબ્લેમ છે કોમેન્ટમાં જણાવજો. અને તમે કોની તૈયારી કરો છો એ પણ કોમેન્ટમાં જણાવજો. અને ઇંગ્લિશમાં તમને શું તકલીફ પડે છે એ પણ કોમેન્ટની અંદર જણાવજો. જે પણ જે બાળકની તકલીફ હોય કોમેન્ટની અંદર જણાવશો તો મને ખબર પડશે અને એના રિલેટેડ આપણે વિડીયો લાવશું. બીજી એક તમને એનાઉન્સમેન્ટ કરવી છે કે આપણા યુટ્યુબ લેક્ચરમાં તમને CC કઈ રીતે પરીક્ષા પાસ કરવી, GPSCનો રિવિઝન નોટ્સ અને જે કેન્દ્રની SSCની એક્ઝામો છે એના રિલેટેડ, અને આ રેલવે RRB, આ 4 એક્ઝામોનો તમને વિડીયો આપેલા છે એ ખાસ જોઈ લેવા. એ તમને ઉપયોગી બનશે કે તમે એક્ઝામની પ્રિપેરેશન તમે જે ગુજરાતની કરો છો એની સાથે આના લાયક છો કે નહીં, એની અંદર ને આની અંદર ડિફરન્સ શું છે એ તમને ખબર પડશે. એનાથી તમે એ એક્ઝામ દ્વારા આ એક્ઝામો વિશે કોઈ ખબર હોતી નથી તો આ એક્ઝામ તમે આપી શકો છો. અને એની અંદર કોમ્પિટિશન હોય છે, સાચી વાત છે, પરંતુ એ નોકરી પણ કેન્દ્ર સરકારની હોય છે જો ઈચ્છા હોય તો. ઓકે, પરંતુ વિડીયો એક વખત જોઈ લેવા. બીજા વિડીયો બનાવેલા છે આપણે મગજ કઈ રીતે કામ કરશે એ તમારા રિલેટેડ નથી, પરંતુ તમારે શું જાણવું છે કે મગજ કઈ રીતે કામ કરે છે, આપણે વાંચેલું યાદ રાખે છે, એના માટે પણ વાંચેલું કેમ યાદ રહેતું નથી એ વિડીયો ખાસ જોઈ લેવો. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ શું કહેવા માંગે છે. ઓકે, થોડી એનાઉન્સમેન્ટ જરૂરી છે વિડીયોની વચ્ચે. અહીં ચેનલનું નામ પણ આપેલું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, પ્રાઇમરી એક્ઝિટ ડુ છે, હેવ છે, B3. અહીં 3 શબ્દો આપેલા છે પરંતુ આના અલગ અલગ પ્રકાર હશે. ઓકે, ચલો
પહેલી વાત કરીએ ડુની, અહીં આપેલા છે હેવની. ચલો ડુ અને હેવની વાત કરીએ. ફોર્મ શું છે દેખો અહીં આપેલું છે ડુ, ડઝ, ડીડ, ડન. આ 4 શબ્દો છે. ભાર આપવા માટે પણ વપરાય છે. ઈ ડીડ મેક અ મિસ્ટેક, તે મિસ્ટેક જરૂર કરશે. અને હેવ એટલે માલિકી, આઈ હેવ કાર. તો એને બી પણ અહીં આપેલું છે. ફોર્મ છે ઇઝ એમ આર V1, વોઝ વેર V2, બી અને બી. આ 4 ફોર્મ આપેલા છે. ઓકે, અહીંયા 2 V છે, આ V2 છે, આ V3 છે. ઓકે, અને અહીં આના ફોર્મ દેખી નાખીએ આપણે એઝ, હેવ અને હેડ. આના 3 ફોર્મ. ઓકે, ચલો મેઇન વર્બના પ્રકાર અહીં જુઓ, તમને આપેલા નથી. આ ડઝ વપરાશે, એ વપરાશે હી, સી, ઇટ અને સિંગ્યુલર નાઉનની સામે. આ વપરાશે આઈ, વી, તે, યુ, તે. ઓકે, આ રીતે હેઝ વપરાશે સિંગ્યુલર સાથે, આઈ, વી, હેવ અને સી, સીટ. ઓકે, આ ભૂતકાળમાં વપરાશે. ઇઝ એમાં તમને ખબર છે, આ બધા ખબર જ છે. મેઇન વર્બના પ્રકારો જોઈએ કે પહેલો છે રેગ્યુલર વર્બ અને બીજો છે ઇરેગ્યુલર વર્બ. શું છે રેગ્યુલર વર્બ? તો જે ભૂતકાળમાં તમને જો ઈડી લગાડો અને V2 બની જાય, દાખલા તરીકે વોક છે અહીં ઈડી લગાડ્યો અને V3 બને તો એને રેગ્યુલર વર્બ કહેવાય. પરંતુ V2 ને અલગ રીતે બની. દાખલા તરીકે ગો શબ્દ અલગ છે, અહીં તમે ગોવાનો ભૂતકાળ કરશો, અમુક શું કરશે ગોય, આ તો બનતો નથી. તો આ શું છે ઇરેગ્યુલર વર્બ છે. આનું શું બને વેન્ટ અને ગોન. ફૂટનો ફૂટ. આ એકદમ સેમ છે પરંતુ છે ઇરેગ્યુલર. ઈડી લગાડવાથી ભૂતકાળ બને એને ઇરેગ્યુલર કહેવાય, બાકી બધા અનરેગ્યુલર કહેવાય. તો ઇરેગ્યુલર વર્બની વાત કરીએ તો અહીં કેટલાક આપેલા છે, પરંતુ તમારે વાંચવા પડશે. હું તમને ખાલી સમજાવવા માટે અહીં 5 થી 6 શબ્દો આપેલા છે, બાકી તમારે બુકની અંદરથી વાંચવા પડશે. એ તમારે પાકા કરવા પડશે અને એ તમને વોકઅપમાં પણ મદદ કરશે. ઓકે, એરરમાં પણ કામ આવશે, આ બધાની અંદર કામ આવશે. તો એ તમારે ફરજિયાત કરવા પડશે જો ઇંગ્લિશ પાકું કરવું હોય તો. ઓકે, તો દેખો અરાઇઝ એટલે શું થાય, ઉઠવું થાય છે તો અરોઝ અને અરાઇઝ. અવેક એટલે શું થાય છે જાગવું, અવોક, અવેકન. બિયર એટલે શું થાય છે જન્મ આપવો, બોર અને બોર. બિગનિંગ એટલે શું થાય છે શરૂ કરવું, બિગેન, બિગેન. બાઇટ એટલે શું થાય છે કરડવું, બીટ, બીટલ. ઓકે, ઇરેગ્યુલર વર્બ પાર્ટ 2 ની વાત કરીએ તો શું છે બ્રેક એટલે તોડવું, બ્રોક, બ્રોકેન. ચૂસ એટલે પસંદ કરવું, ચૂસ, ચૂસ. ફ્લાય એટલે ઉડવું, ફ્લ્યુ, ફ્લોર. ફોરગેટ એટલે ભૂલી જવું, ફોરગોટ, ફોરગેટન. નો એટલે જાણવું, ન્યૂ, નો. ઓકે, 1 સેકન્ડ, અહીં થોડુંક પ્રોબ્લેમ થઈ રહી છે. ઓકે, ચલો સમજી ગયા. કન્ફ્યુઝિંગ પેર શું હોય, દાખલા તરીકે અહીં હેંગ આપેલો છે શબ્દ હેંગ. ઓકે, તો હેંગ અને હંગ. જો કોઈ વસ્તુને લટકાવી વસ્તુ માટે આઈ હંગ ધ પિક્ચર ઓન ધ વોલ. તો V1 છે, V2 છે, V3 આપેલું છે. તો અહીં શું આપેલું છે હેંગ, અંગળ, હંગળ. હેંગ, અંગળ, હંગળ એટલે થાય છે ફાંસી પર ચડાવવું, જે વ્યક્તિ માટે વપરાય છે. તો અહીં જુઓ V2માં ફરક પડ્યો અને V3માં ફરક પડ્યો. તો આપણે એ લખવાનું. ફેરની વાત કરીએ લાઈ વિશ. ચલો લાઈ ઓર લાઈ. લાઈ એનો અર્થ થાય છે જૂઠું બોલવું, લાઈ એટલે થાય લાઈ. LIE નો મતલબ થાય આડા પડવું, સૂવું તો લે એન્ડ લે. હવે લેનો અર્થ થાય મૂકવું, ઈંડ આપવા તો લેડ એન્ડ લેડ. હવે જુઓ તમે શું કન્ફ્યુઝન થશે તમને. દેખો જો આ શબ્દ આપેલો છે લેડ, અહીં પણ લેટ થાય, અહીં પણ લેટ થાય, અહીં પણ લેટ થાય. આ ખબર પડી શકે. અહીં લે આપેલો છે, એ પણ લે આપેલો છે, આ લઈ આપેલો છે, આ પણ લઈ આપેલો છે. કયો શબ્દ છે તમને શું ખબર પડશે, તો એ તમને વાક્ય ઉપરથી ખબર પડશે. ઓકે, લે યોર બુક્સ અસાઇડ. ચલો અહીં તમને આપેલું છે લે યોર બુક્સ અસાઇડ એન્ડ લાઈ ડાઉન ટુ રેસ્ટ. ચલો શું થાય છે લે યોર બુક્સ, એ લે ભાઈ અને કે ઈંડા આપવા તો મૂકવું, તો મૂકી દો, તમારી બુક્સને સાઈડમાં મૂકી દો. એન્ડ લાઈ ડાઉન ટુ રેસ્ટ એટલે કે આડા પડવું, એ શબ્દ આપેલો છે આડા પડવું. ઓકે, સમજો. પછી છે ફેલ એન્ડ ફેલ. ફેલનો અર્થ થાય છે અને ફેલનો અર્થ આ જાય છે. ફેલ એટલે નીચે પડવું અને ફેલ એટલે નીચે પાડવું, તો કાપી નાખવું. ઓકે, તો આ રીતે તમે કરી શકો છો. અહીં જુઓ તમને એક્સરસાઇઝ આપેલી છે, અહીં તમને જવાબ પણ આપેલા જ છે, પૂરતી આવી ગયા છે, વાંધો નહીં. આપણે જોઈ લઈએ કઈ રીતે ડિટેક્શન કરવાનું છે. જુઓ ભૂલ ક્યાં છે જોવાની. હી વોઝ બોર્ન, આ રીતે ક્વેશ્ચન આવશે. પોર પેરેન્ટ્સ બટ બ્રાઉટ અપ ઇન અફ્લુન્ટ ફેમિલી. તો અહીં તમે શું આવેલું છે જવાબ આવશે, અહીં આવશે બોર. બોરની જગ્યા શું આવશે બોર, કારણ કે અહીં વોઝ બોર્ન ઓફ પુઅર પેરેન્ટ્સ એટલે આ બોરનો અર્થ થાય છે સહન કરવું અને જે આ બોરનો અર્થ થાય છે જન્મ આપવો.
બંનેનો સેમ મિનિંગ થાય છે. ખબર પડી છે. આઈ કેન નોટ બી એબલ ટુ. અહીં જો મેં એબલ ટુ અને કેન નોટનું કીધું હતું તો અહીં તમે જુઓ બે આપેલા છે, તો અહીં બી સેન્ટેન્સને કાઢવું પડશે. ઓકે. બીજું છે The university was founded in 1950. The university was founded in 1950 when India was not self-independent. હવે જુઓ વોસ આપેલો છે, ફાઉન્ડની જગ્યા શું આવશે? ફાઉન્ડેડ આવશે. ફાઉન્ડ એટલે શોધવું, ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી. તો યુનિવર્સિટી વોસ, સમજો છો? યુનિવર્સિટી છે. ઓકે, હા, યુનિવર્સિટી વોઝ. હવે યુનિવર્સિટી બોલો, યુનિવર્સિટીની શોધ થશે, સ્થાપના થશે. તો જે આ ફાઉન્ડ છે, આ ફાઉન્ડ એનો મતલબ થાય છે શોધવું. ઓકે. અને જો આની પાછળ ઈડી લગાડી નાખીએ તો શું થાય છે? સ્થાપના કરવી. રન ફાસ્ટ લેસ્ટ યુ વિશ મિસ ધ ટ્રેન. અહીં જો વહેલી જગ્યાએ શું આવશે? શુડ આવશે. મેં કીધું હતું લેસ્ટ પછી હંમેશા શુડ જ આવે. ઓકે, ભૂલશો તો. અહીં જુઓ હી લાઈડ ઓન ધ ગ્રાસ ફોર યર્સ એન્જોઈંગ ઓન ધ ક્લૂબ બીચ. તો આની અંદર વર્બની અંદર ભૂલ છે. અહીં જુઓ લાઈડની જગ્યાએ શું આવશે? લે આવશે. શું આવ્યું? ઓકે. તો સાયન્સ વોઝ કન્વિક્ટેડ ઇન ઓર્ડર ટુ બી હંગ. તો અહીં હંગની જગ્યાએ શું આવશે? હંગડા આવશે. કારણ કે આસિયમ વોઝ કન્વિક્ટેડ ઇન ઓર્ડર ટુ બી હંગ. એ હંગ વપરાય છે ફાંસી માટે. ઓકે. એક્ઝેલરનો સારાંશ. હવે જુઓ અહીં તમને રિવિઝન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે શું શું ભણ્યા? તો કેન, કુડ શું માટે વપરાય છે? એબિલિટી. મે, માઇટ, પોસિબિલિટી. શું એડવાઇસ માટે, મસ્ટ કોમ્પ્લિશન માટે, ઓર ટુ મોરલિટી. ચલો થોડુંક એડવાન્સ સમજાવું. જો કેન છે એ કેપિટલ માટે વપરાય છે, કેનોને કોડ યાદ રાખવાનું. પરંતુ આપણે મે, માઇટ જોઈએ. દેખો અહીં 3 શબ્દો હતા, મે, માઇટ એન્ડ મસ્ટ. બોર્ડમાં કેવું લખે છે જોઈ લઈએ. દેખો જે મે છે, મે કોના માટે વપરાય છે ખબર છે તમને? અને માઇટ કોના માટે વપરાય છે એ પણ જણાવો. અને મસ્ટ કોના માટે વપરાય છે એ પણ જણાવો. મસ્ટ એટલે કે 100% પોસિબિલિટી, માઇટ એટલે કે 20% પોસિબિલિટી, અને મે એટલે કે 50% પોસિબિલિટી. ઓકે. અહીં પર્સન્ટેજ આપેલા છે, એના ઉપર તમે આધારિત લગાવી શકો છો. રેઇન થશે આજે, રેઇન ટુડે. આખું વાક્ય નથી લખતો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખું છું. તો મે આવશે. માઇટ એટલે કે તે પાસ થશે 15 મિનિટ વિશ્વાસ નથી, એ મસ્ટ આવશે. મસ્ટ એટલે કે શું છે? રીત છે, આપણે જોઈ લીધું. ઓકે. મસ્ટ એટલે કોમ્પ્લિશન. શુડ એટલે એડવાઇસ આપે છે, અને જો લેસ્ટ આપેલો હોય તો હંમેશા વાક્યમાં શું આવશે? શુડ આવશે. એ પણ ધ્યાન રાખવું. ઓકે. અમુક ઇટ, વોટ ટુ વાળો છે, ટુ વાળો સેન્ટેન્સ એ યાદ રાખવાનું રહેશે. નીડનો વિશેષ ઉપયોગ જોઈએ તો મેઇન વર્બ હોય. દાખલા તરીકે અહીં આપણે જે પેન રાખવું એ જ પેનનો કલર અહીં આવી જાય. સબ્જેક્ટ આપેલો હોય, નીડ આપેલો હોય તો નાઉન આવશે. સબ્જેક્ટ આપેલો હોય, નીડ ટુ આપેલો હોય તો શું આવશે? V1 આવશે. ટુ પ્લસ હંમેશા V1 આવે. નીડ ટુ. એન્ડ નીડ આપેલો હોય તો નાઉન આવે. આઈ નીડ અ પેન, તો પેન શું છે? નાઉન છે. આઈ નીડ્સ ટુ સ્ટડી, તો અહીં શું આવશે? વર્બ આવશે. તો આ તમને ક્યાં આવશે? એરરમાં કામ લાગશે. નોટ ડાઉન કરી નાખો, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. પરફેક્ટ મોડલ જોઈએ. મોડલ પ્લસ હેવ પ્લસ V3. ચલો આ સ્ટ્રક્ચર સંપૂર્ણ કાર્યસ્થળ પ્રસ્તાવો દર્શાવે છે. શુડ હેવ કમ. આવતું જોઈતું હતું પણ આવ્યું નહીં. શુડ હંમેશા નેગેટિવ વાક્યમાં આવે. કુડ હેવ સ્કોર કરી શક્યો હોત પણ કરી શક્યો નહીં. મસ્ટ હેવ સીન. ચોક્કસ જોયું જ હશે. યુ શુડ હેવ વર્ક હાર્ડ. તમારે મહેનત કરવી જોઈતી હતી પણ તમે કરી નથી. એનો મતલબ આ પરફેક્ટ મોડલ શું આવે? મોડલ હેવ પ્લસ V3 જે બીજો વાક્ય દર્શાવે છે. હવે જુઓ અફેક્ટ વિથ ઇફેક્ટ. અફેક્ટ એટલે શું થાય છે? અસર કરે. અને ઇફેક્ટનો શું થાય છે? પરિણામ અથવા જે અસર થાય છે. ઓકે. જુઓ અફેક્ટ એટલે શું? બેડ વેધર અફેક્ટ હેલ્થ. એટલે કે ખરાબ મોસમ તમારી હેલ્થ ઉપર અસર દર્શાવે છે. અને ઇફેક્ટ શું છે? નાઉન છે. આ યાદ રાખવાનું. વર્બ અને આ શું છે? નાઉન છે, અસર. તો અફેક્ટ ઓફ મેડિસિન વોઝ ગુડ. એટલે કે જે મેડિસિનની અસર છે એ સારી હતી. અફેક્ટ એ ક્રિયા છે, ઇફેક્ટ એ નામ છે. વર્બ વર્સિસ નાઉન મહત્વની જોડી છે. દેખો નાઉન અને વર્બમાં શું ફેર છે? નાઉન એ શું છે? અભ્યાસ, સલાહ, કોમ્પ્લેટ, ફરિયાદ. અને વર્બ શું છે? પ્રેક્ટિસ. અભ્યાસ કરવો, સલાહ આપવી, કોમ્પ્લીટ ફરિયાદ કરવી. અને તમે જોશો તો શબ્દો એક જ છે, તમને ખબર પણ નહીં પડે. દાખલા તરીકે સી છે, અહીં એસી છે. અહીં સી છે, અહીં એસી છે. અહીં કમ્પ્લેન્ટ છે, અહીં કમ્પ્લેન છે. એડવાઇસ ઇઝ ફ્રી બટ વી નોટ એડવાઇસ ઇઝીલી. સમજો છો? એડવાઇસ અને એડવાઇસ કેટલું ફરક છે. ઇંગ્લિશ છે એડોપ્ટ, એડેપ્ટ અને લેપ. 3 છે. એડોપ્ટ એટલે કે દત્તક લેવું, અપનાવવું. એડેપ્ટ એટલે કે ઢળવું, અનુકૂળ થવું. અને એડેપ્ટ એટલે કે નિપુણ શું ફરક છે? O, A અને E 3 ફરક છે. વિદ્યાર્થીઓ માટે અંતિમ ટેસ્ટ તમારો માનો છે ઇંગ્લિશ માટે. હંમેશા જુઓ કે મોડલ પછી V1 આવે છે કે નહીં. એના પરથી તમને એરર મેળવશે.
ભૂતકાળની હાલત માટે યુઝર ટુ અને વોટનો તફાવત યાદ રાખો. એ બધા એરર માટે કમાશે. ટુ પછી ઈએનજી ક્યારે આવે તે ખાસ પાકું કરો અને નિયમિત રીતે ઇરેગ્યુલર વર્બના ત્રણેય રૂપો વાંચો. ચલો, હવે તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને ખૂબ જણાવી શકો છો કોમેન્ટની અંદર. ટેલિગ્રામમાં પણ જો મેસેજ કરી શકતા હો, મેં હજી ચેક નથી કર્યો, પરંતુ જો કેમિસ્ટ્રી કરશે આવો તો આપણે ટેલિગ્રામમાં પણ આપણે બતાવીશું. ઓકે, એન્ડ આભાર છે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. એસએન એકેડમી આ ચેનલને ખૂબ તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, આપણે સપોર્ટ કરવાની છે આપણને. ઓકે, અને હવે આપણે શું લઈને આવશું? પીવાયક્યુ વર્ગના છે. પીવાયક્યુ શું અથવા પ્રેક્ટિસ, આ તમને વિડીયો લઈને આવશું અને તમારે આની અંદર ટેસ્ટ આપવાનો રહેશે. ઓકે, આ ચેપ્ટરની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળશે આ ચેનલ પર, એસએન એકેડમી જીવ. પીડીએફની તમને લિંક અહીંયા આપેલી છે, જોઈ લો. ચલો તમને પીડીએફ બતાવી આપું. ચલો, અહીં પીડીએફની તમને લિંક જોવા મળશે. આ પીડીએફ ઉપર તમારે જોઈન થવાનું છે. આ પીડીએફ તમારે ટેલિગ્રામ જોઈન કરવાની છે, તમને પીડીએફ મળશે. ઓકે, ધન્યવાદ ખૂબ ખૂબ. તમારે આગળ વધતા રહો અને ઇંગ્લિશની સાથે જોડાવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ઓકે, ચલો મળીએ આવતા લેક્ચરમાં. અને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ધન્યવાદ.